नमस्कार 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 मित्रों, गुड मॉर्निंग। नमस्कार मित्रों, કેમ છો બધા? મજામાં? क्यों ચાલે બધા એમસીક્યુ પ્રશ્નો, થિયરી? મિત્રો એક બાજુથી તૈયાર કરવા માંડો। મિત્રો અહિંસા વિશે આપણે ખૂબ સારા એમસીક્યુ સોલ્વ કરી ચૂક્યા છીએ। આજે પણ હું તમને કેટલાક એમસીક્યુ પ્રશ્નો આપી ગયો। મિત્રો ખૂબ સરસ પ્રશ્ન। બહિર્ગોળ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર એક મીણબત્તી મૂકેલી છે। મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન। બહિર્ગોળ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર એક મીણબત્તી મૂકેલી છે। હવે એક સમતલ અરીસો એવી રીતે મૂકવામાં આવે કે જેથી બંને અરીસાનો રચાતા આભાસી પ્રતિબિંબ એકબીજા પર સંપાત થાય છે। મિત્રો સમતલ અરીસો કેવું પ્રતિબિંબ આપે? આભાસી। બહિર્ગોળ અરીસો કેવું પ્રતિબિંબ આપે? તો પણ આભાસી, એટલે એકબીજા પર સંપાત થવા। જો સમતલ અરીસો મીણબત્તીથી 12 સેન્ટીમીટર દૂર હોય, જો સમતલ અરીસો મીણબત્તીથી 12 સેન્ટીમીટર દૂર હોય તો બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હશે। મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન। ચલો મિત્રો ધ્યાનથી માની લઈએ કે આ બહિર્ગોળ અરીસો છે। આ બહિર્ગોળ અરીસો, હવે એની સામે મેં માની લઈએ કે મીણબત્તી અહીંયા મૂકી। આ મીણબત્તી અહીંયા મૂકી। કેટલા સેન્ટીમીટર અંતરે? 20 સેન્ટીમીટર। અહીંયાથી આટલું અંતર આપ્યું છે 20 સેન્ટીમીટર, બરાબર છે। હવે મિત્રો એની વચ્ચે એને હવે આનું પ્રતિબિંબ જે છે એ આ બાજુ કરવાનું, આભાસી પ્રતિબિંબ છે એટલે હવે એની વચ્ચે એને સમતલ અરીસો ઊભો કર્યો। આ માની લો કે સમતલ અરીસો છે। સમતલ અરીસો મીણબત્તીથી કેટલા અંતરે છે? 12 સેન્ટીમીટર। તો અહીંયાથી આનું અંતર આપ્યું છે મને 12 સેન્ટીમીટર અંતરે। હવે મિત્રો બરોબર સમજો કે આ 12 સેન્ટીમીટર હોય તો આ સમતલ અરીસાથી બહિર્ગોળ અરીસા વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર થાય। આ અંતર 8 સેન્ટીમીટર થશે। ઓકે, હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો કે મારે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ નક્કી કરવી છે। આની f બરાબર ક્વેશ્ચન। હવે મિત્રો શું થશે? બે પ્રતિબિંબો એકબીજા પર સંપાત કરવાની વાત કરીએ। હવે સમતલ અરીસો છે તો સમતલ અરીસાથી મીણબત્તી 12 સેન્ટીમીટર અંતરે છે, તો સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ આભાસી અને 12 સેન્ટીમીટર જેટલા અંતરે પાછળ હશે। તો મિત્રો આ 8 સેન્ટીમીટર તો થઈ ગયું અને બીજા 12 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર લઉં તો અહીંયાથી આ 4 સેન્ટીમીટર અંતર થાય। તો આ મીણબત્તીનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ સમતલ અરીસા દ્વારા જે મળશે એ અહીંયા હશે। સમજો વાત? સમજો પડી તમને? સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ એ 12 સેન્ટીમીટર અંતરે પાછળ હશે। તો અહીંથી 8 સેન્ટીમીટર તો આટલું જ અને બીજા 4 સેન્ટીમીટર લીધા। હવે બંનેના પ્રતિબિંબો એકબીજા પર સંપાત થાય છે, તેનો અર્થ શું થાય કે મીણબત્તીને બહિર્ગોળ અરીસાથી 20 સેન્ટીમીટર અંતરે મૂકતા તેનું પ્રતિબિંબ આ 4 સેન્ટીમીટર અંતરે રચાતું હોવું જોઈએ। તો મિત્રો હવે હું બહિર્ગોળ અરીસા પર કોન્સન્ટ્રેટ કરું છું તો એનો u કેટલો હશે? u -20 સેન્ટીમીટર અને v 4 સેન્ટીમીટર।
તો આ એકબીજા પર સંપર્ક થાય ને તો આપણા પાસે ગાઉસનું સમીકરણ છે 1/f is equal to 1/u plus 1/v ખ્યાલ આવે છે તો 1/f is equal to મિત્રો u plus v ભાગ્યા u into v therefore f is equal to uv upon u plus v તો f is equal to u ની કિંમત -20 v ની કિંમત 4 અને ભાગ્યા -20 પ્લસ 4 તો f is equal to -4 નો 8 80 અને ભાગ્યા આ આવશે -16 તો f is equal to 16 is equal to 5 સેન્ટીમીટર અને જો f ની કિંમત પ્લસ આવી બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ હંમેશા પ્લસ તો મિત્રો જો બહુ સરસ દાખલો છે તો મિત્રો તમારા ચોપડાની અંદર એની નોંધ કરજો ખૂબ સારો છે ચલો મિત્રો બીજો પ્રશ્ન છે કે જેની અંદર વસ્તુ ચાલતી જો મિત્રો મને શું પૂછ્યું છે ખૂબ અગત્યનો ક્વેશ્ચન અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ ઉપર રહેલી એક વસ્તુ વીઓ જેટલા નિયમિત વેગથી અંતર્ગોળ અરીસા તરફ જઈ રહી છે વીઓ જેટલા વેગથી કોણ ચાલે છે વસ્તુ કેટલા વેગથી વીઓ અરીસો કયો આપેલો છે અંતર્ગોળ અરીસો તરફ જઈ તો વસ્તુ જ્યારે અરીસાથી અંતરે હોય ત્યારે તેના પ્રતિબિંબનો વેગ vi બરાબર ખાલી જગ્યા વડે દર્શાવી શકાય મિત્રો બહુ અગત્યનો ક્વેશ્ચન હું ફરી વાંચું છું અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર રહેલી વસ્તુ વીઓ જેટલા નિયમિત વેગથી અંતર્ગોળ અરીસા તરફ જઈ રહે છે તો પ્રતિબિંબનો વેગ vi બરાબર ખાલી જગ્યા વડે દર્શાવી શકાય ચલો મિત્રો હવે વસ્તુ અંતર ફિક્સ છે ના સમય સાથે વસ્તુ અંતર બદલાશે તો બિલકુલ સ્પષ્ટ વાત છે કે એનું પ્રતિબિંબ પણ સ્થિર નહીં હોય પ્રતિબિંબ પણ ગતિમાં હશે તો મને એટલા માટે કહે છે કે પ્રતિબિંબનો વેગ શોધો પ્રતિબિંબનો વેગ તમને કેટલો હોય જે તે જગ્યા હોય હશે તો મિત્રો આપણા પાસે ગાઉસનું સમીકરણ છે 1/f is equal to 1/u plus 1/v હવે મિત્રો અંતર્ગોળ અરીસો છે હવે અરીસાની કેન્દ્ર લંબાઈ તો ફિક્સ જ હોય 20 સેન્ટીમીટર 30 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર એ તો ફિક્સ જ હોય તો આ સમીકરણ જે છે એ સમીકરણ p સાપેક્ષ વિકલન લેવા આ સમીકરણ મોટી સાપેક્ષ વિકલન લે તો મિત્રો જો 1/f હવે f તો ફિક્સ છે સમય સાથે થોડો બદલાય તો આનું વિકલન is equal to 0 is equal to હવે મિત્રો જો વસ્તુ u શું છે વસ્તુ અંતર સમય સાથે એનું સ્થાન બદલાશે અરીસાથી એનું અંતર બદલાશે તો કે યસ તો પછી એનું વિકલન તમારે કરવું પડે તો 1/u નું વિકલન -1/u² into du by dt ઓકે ના ખ્યાલ આવતો હોય આને u ને ઉપર લઈ આવો u -1 સમય સાથે વિકલન કરું છું -1 u raised to -2 into du by dt ખ્યાલ આવ્યો હું અંશમાં લઈ u -1 થશે -1 આગળ એમાંથી એક ઓછો કરવો પડશે અને u નું કોના સાપેક્ષમાં કરવાનું છે t ના સાપેક્ષમાં એટલે du by dt કરવું પડશે u નું u ના સાપેક્ષમાં વિકલન હોય તો બંધ થઈ જાય પણ t ના સાપેક્ષમાં એટલે વિધેયનું તમારે વિકલન કરવું જ પડે તો -1/u² into du by dt અને -1/u²
1/b². પ્રતિબિંબ પણ બદલાવાનું, એનું સ્થાન પણ બદલાવાનું, એટલે એનું વિકલન -1/b² ઇન્ટુ dv/dt. મિત્રો સમજો બરોબર? ચાલો કમ્પ્લીટ છે. તો ધેટ 0 બરાબર -1/u² ઇન્ટુ જોજો du/dt. u કોણ છે? વસ્તુ અંતર. તો વસ્તુ અંતરનું સમયના સાપેક્ષનું વિકલન વસ્તુનો વેગ આપશે. તો આની જગ્યા પર હું લખી નાખું du -1/v². v કોણ છે? પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતરનું સમયના સાપેક્ષનું વિકલન એટલે પ્રતિબિંબનો વેગ. તો vi મારે vi શોધવો છે. તો માઈનસ 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 પ્લસ થઈ જશે 1/v² into vi is equal to -1/u² into vo. तो v² ने तेरी बाजू ले तो vi is equal to -v²/u² into vo. મિત્રો ખૂબ અગત્યનું સમીકરણ. આ સમીકરણ તમારે યાદ રાખવું પડશે. હવે આની સાથે હું થોડા ચેડા કરું. તો મિત્રો ધ્યાન, આપણે જાણીએ છીએ m is equal to -v/u છે. તો આ સમીકરણને હું હલ કરી નાખું is equal to -v/u whole square into vo. આવું કરી નાખું. તો v/u whole square એની જગ્યા પર હું m² મૂકી શકું. આનો હું સ્ક્વેર કરીશ. બરાબર છે? તો vi is equal to m² into vo. પણ માઈનસ સાઇન આવશે. આ બીજું સમીકરણ. મિત્રો બરોબર ધ્યાન. ચલો મિત્રો ઓકે છે. હવે મિત્રો આપણે જાણીએ કે જો મોટાની m is equal to f ભાગ્યા f માઈનસ u. આ મોટાણીનું સૂત્ર કરું. હવે મોટાણી is equal to -v/u તો મિત્રો v/u કેટલા થશે? v/u is equal to માઈનસ સાઇન આ બાજુ લઈ દો તો f ભાગ્યા u માઈનસ f. આવું સમીકરણ થશે. માઈનસ સાઇન આ બાજુ લઈ દીધું. તો મિત્રો આની કિંમતનો આવો મૂકજો. આની કિંમત આવો મૂકી તો vi is equal to -f ભાગ્યા u minus f આખાનો સ્ક્વેર into vo. તો મિત્રો આ ત્રીજું સમીકરણ. અને હજુ કોઈ છોકરો એમ કે સાહેબ r નો લાવવું હોય તો જો vi is equal to minus આખા સમીકરણને 2 વડે ગુણવું, 2 વડે ભાગવું, 2 વડે ગુણ અને 2 વડે ભાગવું તો ઉપર આવશે 2 ઓછા 2u minus 2 આખાનો સ્ક્વેર into vo. પણ 2 એટલે આ તો vi is equal to minus કૌંસમાં r ભાગ્યા 2u minus r આખાનો સ્ક્વેર into vo. તો મિત્રો પ્રતિબિંબના વેગ શોધવા માટેના આ બધા સૂત્રો છે. આમાંનું ગમે તે એક સૂત્ર તમે તૈયાર રાખો તો પ્રતિબિંબના વેગના પ્રશ્નો જે છે એ તમે આસાનીથી સોલ્વ કરી શકો. દાખલા તરીકે vi is equal to -m² into vo. આ સૂત્ર તૈયાર કરો. આ સૂત્ર ના ફાવતું હોય અથવા તો તમારે તૈયાર જ કરવું હોય તો આ સૂત્ર પણ ખૂબ સારું છે. ખ્યાલ આવે છે મિત્રો? f ભાગ્યા u minus f whole square into vo. એટલે મિત્રો આ બધા પ્રશ્નો કોના છે? પ્રતિબિંબનો વેગ તમે આસાનીથી એનાથી નક્કી કરી શકો. દાખલા તરીકે ઉદાહરણ જો એક મને પ્રશ્ન આપ્યો છે 24 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ અરીસાની અક્ષ પર એક બિંદુવત વસ્તુ
અરીસા તરફ ગતિ કરે છે મિત્રો 24 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ અરીસાની અક્ષ પર એક બિંદુવત વસ્તુ અરીસા તરફ ગતિ કરે અરીસાથી જ્યારે 60 સેન્ટીમીટર વસ્તુ દૂર હોય ત્યારે તેનો વેગ 9 સેન્ટીમીટર પર સેકન્ડ છે મને સ્થાન આપ્યું કયું 60 સેન્ટીમીટર દૂર વસ્તુ હોય ત્યારે તેનો વેગ 9 સેન્ટીમીટર પર સેકન્ડ છે તો તે સમયે પ્રતિબિંબનો વેગ કેટલો હશે હવે મિત્રો જો મને કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ અરીસો આપેલો છે મને કેન્દ્ર લંબાઈ એની આપેલી છે f એની કેન્દ્ર લંબાઈ આપેલી છે f 24 સેન્ટીમીટર કયો અરીસો છે બહિર્ગોળ એટલે અંદર દોરશો એટલે -24 આવશે ચાલો શું કહે છે વસ્તુ અરીસાથી જ્યારે 60 સેન્ટીમીટર દૂર હોય એટલે u બરાબર 60 સેન્ટીમીટર પણ માઈનસ વસ્તુ અંતર તો ઋણ જ ગણાય ત્યારે તેનો વેગ કેટલો છે તો vo is equal to 9 સેન્ટીમીટર પર સેકન્ડ તો મને પ્રશ્ન શું પૂછ્યો છે પ્રતિબિંબનો વેગ કેટલો થાય તો પ્રતિબિંબનો વેગ vi is equal to question mark જો તો મારા પાસે vi ના બે સૂત્રો છે તો vi ના સૂત્રનો કિંમત મૂકી દો તો vi is equal to minus f ભાગ્યા u minus f આખાનો સ્ક્વેર into vo is equal to minus f ની કિંમત -24 u ની કિંમત -sin -24 અને કૌંસની બહાર vo means 9 તો મિત્રો જો is equal to -24 અને ભાગ આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો 60 માંથી 24 ગયા તો અહીંયા વધશે 6 5 માંથી 2 ગયા 3 -36 ગુણ્યા 9 ચલો માઈનસ માઈનસ કેન્સલ 9 ચોક 36 9 ચોકુ 36 અને 6 ચોક 24 આ 6 ચોક 24 is equal to 6 સેન્ટીમીટર પર સેકન્ડ ચલો મિત્રો ગણતરીનો કેટલો ચોક આવ્યો છે આ 24 છે આ 60 છે 60 ને 24 અહીં ઘડી કેટલા થાય અહીં ઘડી 10 માંથી 4 જાય તો 6 વધે અહીંયા 5 વધ્યા 5 માંથી 2 જાય તો 3 વધે 9 ચોક 36 ગણતરી તો બરોબર છે તો જવાબ કેમ આવો લખ્યો છે 9 ચોક 36 6 ચોક 24 6 ચોક 24 6 સેન્ટીમીટર પર સેકન્ડ જોઈ લઈએ છે જરા અહીંયા સ્ક્વેર છે મિત્રો જો અહીંયા સ્ક્વેર છે એટલે અહીંયા શું થશે મિત્રો મારી ગણતરી ખોટી છે બરાબર ધ્યાનથી સૂત્રને વાપરતા શીખો જો અહીં ગાડી 24 એટલે અહીં ગાડી -24 આવશે અને ભાગ્યા આ આવશે 36 એટલે 36 માઈનસ આવશે ને -36 નો સ્ક્વેર અને ગુણ્યા 9 is equal to ચલો માઈનસ માઈનસ તો ઉડી જવાના છે 24 ગુણ્યા 24 ભાગ્યા 36 ગુણ્યા 36 ગુણ્યા 9 તો 9 ચોકું 36 9 ચોક 36 અને આ 6 ચોક 24 છાયું 36 6 ચોક 24 is equal to 4 સેન્ટીમીટર પર સેકન્ડ મિત્રો મારી ગણતરી ખોટી હતી 4 સેન્ટીમીટર પર સેકન્ડ મિત્રો કેટલાક પાઠ્યપુસ્તકોની અંદર આ નેગેટિવ સાઇન છે ને એ નેગેટિવ સાઇન ને એને અંદર પણ લઈ ગયેલો એટલે થોડો ખ્યાલ રાખજો
મિત્રો અહીંયા પણ એવું થઈ ગયું ને, જો આ નેગેટિવ સાઈન જે છે એ નેગેટિવ સાઈન અહીંયા તો હતું એટલે અહીંયા આવશે, અહીંયા આવશે અને અહીંયા આવશે, બરાબર છે મિત્રો. એ નેગેટિવ સાઈન ખૂબ અગત્યનું છે મિત્રો. ચલો આગળ વધું છું. ચલો મને એક પ્રશ્ન આપ્યો છે, ખૂબ સરસ દેખાય છે. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ અરીસા વડે એક રેખીય વસ્તુનું પ્રતિબિંબ વસ્તુની લંબાઈ કરતા ચોથા ભાગનું મળે છે. કયો અરીસો છે? બહિર્ગોળ અરીસો. વસ્તુનું પ્રતિબિંબ ચોથા ભાગનું મળે છે. વ્યાજબી છે. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધો. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધવાનું. રેખીય વસ્તુ અક્ષ ઉપર અક્ષને લંબરૂપે મૂકેલી છે. તો મિત્રો 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આપેલી છે મને. તો મિત્રો એક ફોર્મ કરો ને, કેન્દ્ર લંબાઈ આપેલી, મોટાણી આપેલી, તો એના પરથી એક બાજુ વસ્તુ અંતર શોધી નાખો અને બીજી બાજુ પ્રતિબિંબ અંતર શોધી નાખો. બહિર્ગોળ અરીસો f = 10 સેન્ટીમીટર, બરાબર છે. મોટાણી આપી છે મને 1/4 અને આભાસી પ્રતિબિંબ મળશે. આભાસી પ્રતિબિંબ માટે મોટાણી કેટલી હોય? પ્લસ, તો m = 1/4. તો જો મોટાણી m = f ભાગ્યા f માઈનસ u. તો મોટાણી 1/4 એ આપની કિંમત 10, આપની કિંમત 10 ઓછા u. તો આમ લાવો 10 - u = 40 minus u = આ 30. તો u = -30 સેન્ટીમીટર. વસ્તુ ક્યો મૂકી હશે ખબર પડી હશે. અને એ જ પ્રમાણે જો મોટાણી m = f - v ભાગ્યા f, મોટાણી 1/4 = 10 - v ભાગ્યા f ની કિંમત 10. તેમને આ બાજુ લેજો = 40 ઓછા 4v. 40 ત્યાં આમ લાવો તો 40 ત્યાં -30 = -4v. માઈનસ માઈનસ કેન્સલ. v = 30 ભાગ્યા 4 = 15 ભાગ્યા 2 = 7.5 સેન્ટીમીટર. વ્યાજબી. કારણ કે બહિર્ગોળ અરીસો વસ્તુ અંતર માઈનસ પ્રતિબિંબ અંતર પ્લસ. ખ્યાલ આવ્યો? એટલે મિત્રો જો આ ચિત્ર આવું હશે, આ બહિર્ગોળ અરીસો, હવે તમે વસ્તુને અહીંયા મૂકી તો એનું પ્રતિબિંબ અહીંયા આવશે આના ચોથા ભાગમાં. તો મિત્રો આ વસ્તુ છે અને આ પ્રતિબિંબ છે, એના વચ્ચેનું અંતર તો 30 + 7.5 = 37.5 સેન્ટીમીટર. મિત્રો આની અંદર સંજ્ઞા પદ્ધતિ ના વપરાય. વસ્તુ અંતર અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર તમારે માપવું છે તો એવો સંજ્ઞા પદ્ધતિ તમારે નહીં લેવાની. એ તો 30 જ કહેવાય. 30 + 7.5 = 37.5 સેન્ટીમીટર. ચલો મિત્રો ઓકે છે. તમે મિત્રો ગણતા રહેજો, સમજતા રહેજો. ચલો મિત્રો હવે હું થોડું આગળ વધું છું કન્ટેન્ટનો. અને એ ઘટના છે પ્રકાશનું વક્રીભવન. મિત્રો ખૂબ અગત્યનો મુદ્દો પ્રકાશનું વક્રીભવન. વક્રીભવન એટલે પ્રકાશના કિરણોનું વાંકું વળવું. સાદો અર્થ આવો થાય કે પ્રકાશના કિરણોનું વાંકું વળવું. પણ મિત્રો બરોબર ધ્યાનથી સમજી લેજો, વક્રીભવનની ઘટના ત્યારે થાય તો પહેલી વસ્તુ તો એ પ્રકાશનું કિરણ જે છે એ બે પારદર્શક માધ્યમોમાંથી જ્યારે પસાર થાય, બે જુદા જુદા વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમોથી પસાર થતું હોય
ત્યારે વક્રી ભવનની ઘટના બને. દાખલા તરીકે માની લઈએ કે અહીંયા હું બે માધ્યમોને જોડતી રેખા દોરું છું. બે માધ્યમોને છૂટા પાડી આ રેખા. માની લો કે આ માધ્યમ 1 છે, આ માધ્યમ 1 છે અને આ રહ્યું માધ્યમ 2. આનો વક્રી ભવનાંક માની લો કે n1 જેટલો છે. આ માધ્યમનો વક્રી ભવનાંક માની લો કે n2 જેટલો છે. અને હું સરળતા ખાતર ધારું છું કે n2 is greater than n1. આ માધ્યમનો વક્રી ભવનાંક જે છે એ આ માધ્યમ કરતા ઊંચો. હવે મિત્રો જો માની લઈએ કે પ્રકાશનું ત્રાંસુ કિરણ આના ઉપર આપાત થયું. એક પ્રકાશનું ત્રાંસુ કિરણ આ સપાટી પર બે માધ્યમોને જોડતી રેખા ઉપર આપાત થયું. તો મિત્રો જે બિંદુ પાસે એ આપાત થાય એ બિંદુ પાસે દોરેલો લંબ છે. આપાત કિરણ, આ કિરણને કહેવામાં આવે છે આપાત કિરણ. આપાત કિરણ લંબ સાથે આવ્યો છે લંબ સાથે જે ખૂણો આંતરે તેને કહેવામાં આવે છે આપાત કિરણ. હવે મિત્રો આ પ્રકાશનું કિરણ જ્યારે આ બે માધ્યમોને જોડતી રેખા ઉપર આપાત થશે ત્યારે એક સાથે બે ઘટનાઓ બનશે. એનું પરાવર્તન પણ થશે અને એનું વક્રીભવન પણ થશે. બરોબર સમજી લો મિત્રો કે વક્રીભવન થવા માટે બે જુદા જુદા વક્રીભવન ધરાવતા પારદર્શક માધ્યમો જરૂરી છે. હવે આ પ્રકાશનું કિરણ જે છે આના ઉપર આપાત થશે એટલે પ્રકાશનું કિરણ અહીંયાથી પરાવર્તન પામશે. પ્રકાશનું કિરણ જે છે અહીંયાથી પરાવર્તન પામશે. હવે આપણને ખબર છે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો તો સરખા જ હોય એટલે આ બંને આ ખૂણો પરાવર્તિત કોણ જે છે એ તો થીટા બરાબર હશે. હવે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમોથી ઘટ માધ્યમો દાખલ થાય. જો n2 is greater than n1 એટલે આ કયું માધ્યમ છે? પાતળું માધ્યમ. અને આ કયું માધ્યમ છે? ઘટ માધ્યમ. તો જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમોથી ઘટ માધ્યમમાં જાય ત્યારે સ્નેલ નામનો વૈજ્ઞાનિક એમ કહે છે કે પ્રકાશનું કિરણ હંમેશા લંબ તરફ વાંકું પડે. તો આનો ખરેખર ગતિપથ એ પ્રકાશના કિરણનો ખરેખર એક્ચ્યુઅલ ગતિપથ આવો હતો. હવે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું પડે તો આ પ્રકાશનું કિરણ આ રીતના હશે. મિત્રો આ ખરેખર સમજજો બરોબર કે લંબ તરફ વાંકું પડે તો પ્રકાશનું કિરણનો ખરેખર ગતિ માંડ આવે. બરાબર છે? પણ માધ્યમોના કારણે એ લંબ તરફ વાંકું પડે. તો મિત્રો આ જે કિરણ તૈયાર થયું તેને કહેવામાં આવે છે વક્રીભૂત કિરણ. આ કિરણનું નામ છે વક્રીભૂત કિરણ. અને વક્રીભૂત કિરણ લંબ સાથે જે ખૂણો આંતરે તેને હું θ2 કહું છું જેને કહેવાય વક્રીભૂત કોણ. મિત્રો આ બરોબર સમજી લો કે સ્નેલ નામનો વૈજ્ઞાનિક આ જે તમે વક્રીભવનની ઘટના છે એ વક્રીભવનની ઘટના માટે એક નિયમ આપે છે. વક્રીભવનની ઘટનાના બે નિયમો છે. નંબર 1 આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને જે તે બિંદુ પાસે દોરેલો લંબ હંમેશા એક જ સમતલ હોય. આ પહેલો નિયમ. અને બીજો નિયમ છે સ્નેલનો નિયમ. તો સ્નેલનો નિયમ શું કહેવાય? તો મિત્રો ધ્યાનથી સ્નેલનો નિયમ n1 sin θ1 is equal to n2 sin θ1. sin θ1 કોણ છે? આપાત કોણનો sin. ધ્યાનથી sin θ1 θ1 એ આપાત કોણ છે. θ2 કોણ છે? θ2 કોણ છે? વક્રીભૂત કોણ. બરાબર છે મિત્રો? તો મિત્રો સ્નેલના નિયમનું આ વ્યાપક સ્વરૂપ છે. માની લો કે તમે અહીંયાથી પાતળા માધ્યમ તરીકે અભાવ લો અથવા શૂન્યાવકાશ લો છો તો આપણે શૂન્યાવકાશ કે અભાવ માટે એનો વક્રીભવનાંક એક સ્વીકારેલો. તો મિત્રો આ સૂત્ર આવું થઈ જશે. તો 1 sin θ1 is equal to n sin θ2.
હવે બીજો વક્રી ભવનાંકને મેં n વડે દર્શાવ્યો તો મિત્રો હવે જો તમારી પાસે સમીકરણ શું હોય sin θ1 is equal to n into sin θ2 તો મિત્રો sin θ2 ને નીચે લઈ દો તો n is equal to sin θ1 ભાગ્યા sin θ2 આપણા કેટલાક પુસ્તકો સ્નેહનો નિયમ આવો લખે કે આકાર કોણનો sin અને વક્રીભૂત કોણના sin નો ગુણોત્તર હંમેશા જે તે માધ્યમના વક્રી ભવનાંક જેટલો ખ્યાલ આવે છે તમને મિત્રો આકાર કોણનો sin અને વક્રીભૂત કોણના sin નો ગુણોત્તર એ આપણને શું આપવાનો છે જે તે માધ્યમનો વક્રી ભવનાંક છે તો મિત્રો વ્યાપક સ્વરૂપ જે મેં લખ્યું છે એ વ્યાપક સ્વરૂપ ખૂબ અગત્યનું છે તો મિત્રો જો n1 sin θ1 is equal to n2 sin θ1 તો મિત્રો જોજો હું હવે શું કરું છું sin θ1 ભાગ્યા sin θ તો is equal to આ સમીકરણ આવું થશે n2 ભાગ્યા n મિત્રો આ સૂત્ર ખાસ સમજો જો ચોકડી ગુણાકાર કરો એટલે ઉપરનું સમીકરણ આવી જવાનું n1 sin θ1 is equal to n2 sin θ ચલો ઓકે તો મિત્રો આ જે n2 ભાગ્યા n1 છે એને કહેવાય n21 માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક પેલાનો જો અભાગી એટલે n1 ની કિંમત 1 થઈ જશે n1 ની કિંમત 1 થઈ જશે તો સીધો અહીં n21 લખવાની જરૂર નથી આપ મિત્રો ધ્યાનથી બરોબર સાંભળજો આપણે જે વક્રી ભવનાંકનો ઉપયોગ કરીએ છીએ એ વક્રી ભવનાંક બે પ્રકારના નંબર 1 છે નિરપેક્ષ વક્રી ભવનાંક અને બીજો છે સાપેક્ષ વક્રી ભવનાંક હવે નિરપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય તો જ્યારે તમે અભાની સાપેક્ષે જે તે માધ્યમના વક્રી ભવનાંકને વિચારો છો તો એ નિરપેક્ષ વક્રી ભવનાંક દાખલા તરીકે તમે પાણીનો વક્રી ભવનાંક બોલો છો કાચનો વક્રી ભવનાંક બોલો છો પાણીનો વક્રી ભવનાંક 1.33 છે કાચનો વક્રી ભવનાંક લગભગ 1.5 આજુબાજુ છે તો આ વક્રી ભવનાંક કયા થયા નિરપેક્ષ વક્રી ભવનાંક કારણ કે તમે કોની સાપેક્ષે વિચાર્યું હવાની સાપેક્ષે પણ માની લઈએ કે પ્રકાશનું કિરણ જે છે એ પાણીની અંદરથી માનો કે કાચનો પ્રવેશ છે ખ્યાલ આવે છે પ્રકાશનું એક કિરણ જે છે એ પહેલા પાણીનો ગતિ અને હવે કાચનો થઈ જાય તો મિત્રો આવા કિસ્સાઓ સોલ્વ કરવા માટે તમારે સાપેક્ષ વક્રી ભવનાંક વિચારવો પડે પાણીની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક પાણીની સાપેક્ષે તો મિત્રો એ વખતે આ નિયમો કેવા થાય એ બધી હું ચર્ચા કરવા માંગુ છું તો બરોબર મિત્રો ધ્યાનથી વક્રી ભવનની ઘટના ભૂતકાળમાં આપણે ભણેલા છીએ મિત્રો ધ્યાન માની લઈએ કે પ્રકાશનું આ જે વક્રી ભવનાંકનું સૂત્ર છે સ્નેહનો નિયમ એ તો આપણી પાસે છે પણ સાથે સાથે મિત્રો આપણે આવડે જાણી લઈએ કે વક્રી ભવનાંક n is equal to c ભાગ્યા v એની વ્યાખ્યા આવી છે પ્રકાશનો શૂન્યાવકાશનો વેગ ભાગ્યા પ્રકાશનો જે તે માધ્યમનો વેગ હવે શૂન્યાવકાશનો વેગ તો એનો કાયમી રીતે રહેવાનો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ પણ જ્યારે જે તે માધ્યમો એ પ્રવેશ છે દાખલા તરીકે હું એક માધ્યમ લઉં n1 is equal to c ભાગ્યા v1 જે તે માધ્યમો પ્રકાશનો વેગ તો જુદો હશે અને માનો કે બીજું એક માધ્યમ લો n2 is equal to c ભાગ્યા v દાખલા તરીકે આ પાણી છે અને માની લો કે આ કાચ છે હવાના વિચારશો હવા વિચારશો ને કારણ કે મેં બીજા કોઈ માધ્યમો લીધેલા હવે આનો જો ભાગાકાર કરવામાં આવે તો n2 ભાગ્યા n1 is equal to c ભાગ્યા v2 into v1 ભાગ્યા c આવશે c મળી ગયા તો મિત્રો એ ખૂબ અગત્યનું સમીકરણ n2 ભાગ્યા n1 is equal to v1 ભાગ્યા v2 is equal to હું આવલકી નાખું n21 મિત્રો ખૂબ અગત્યના સમીકરણો હતા હવે મિત્રો ધ્યાન
કે જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમોથી બીજા પારદર્શક માધ્યમો પ્રવેશે ત્યારે એની આવૃત્તિ નથી બદલાતી. ધ્યાનથી સાંભળજો, એની આવૃત્તિ નથી બદલાતી, એની તરંગ લંબાઈ બદલાય. જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમોથી બીજા પારદર્શક માધ્યમો જાય છે ત્યારે એની આવૃત્તિ નથી બદલાતી. આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ અને લેમ્ડા તરંગ લંબાઈ એ માધ્યમનો ગુણધર્મ. માધ્યમ સાથે બદલાય. તો મિત્રો આ સમીકરણને હું આવું લખું E = f * લેમ્ડા ભાગ્યા f * લેમ્ડા. તો f કેન્સલ. તો એક બીજું સારું સમીકરણ આવે છે E = n2 ભાગ્યા n. E = λ1 ભાગ્યા λ2 E = n2 મિત્રો બરાબર સમજી લો આ વસ્તુને. માની લઈએ કે પ્રકાશની આ જે કિરણ છે એ હું પાણી બોલો આ W ફોર વોટર અને આ વક્રી ભવનાંક હું ગ્લાસ બોલો કાચનો લો Ng. તો મિત્રો અહીંયા શું થશે? E = Ng ભાગ્યા Nw. તો આને શું લખાય? E = Ngw. પાણીની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક. મિત્રો આ કયા વક્રી ભવનાંક થયા? સાપેક્ષ વક્રી ભવનાંક. ખ્યાલ આવે છે મિત્રો? બીજી વસ્તુ મિત્રો જો તમે n21 લખ્યો n21 ગુણ્યા n12 આની કિંમત હંમેશા 1 જ થઈ જાય. ખ્યાલ આવે છે તમને? n21 હવે n21 એટલે શું? n2 ભાગ્યા n અને ગુણ્યા આ n1 ભાગ્યા n2. n1 કેન્સલ, n2 કેન્સલ E = 1. પણ મિત્રો આ સૂત્ર ખૂબ અગત્યનું કે માધ્યમના વક્રી ભવનાંક ના બદલાવા સાથે પ્રકાશના તરંગ કિરણની તરંગ લંબાઈ પણ બદલાઈ જાય. તો તરંગ લંબાઈ n2 ભાગ્યા n1 E = λ1 ભાગ્યા λ2. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો ખૂબ અગત્યના પોઈન્ટો છે. સ્ટેમનો નિયમ તૈયાર કરો, આ સૂત્રો તૈયાર કરો તો સારા MCQ પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો. સ્વચ્છ ભારત ચલો એક બીજી વાત કરવી છે. સમય ઓછો છે એટલે એક નાનકડો મુદ્દો લઈ લઉં છું. આમ તો લેક્ચર શીટ ચાલુ કરવી હતી મિત્રો. વક્રી ભવનાંક ના કારણે આપણે જ્યારે કોઈ એક પારદર્શક માધ્યમોથી બીજા પારદર્શક માધ્યમો જોઈએ, પાતળા માધ્યમોથી ઘટ માધ્યમો જોઈએ, ઘટ માધ્યમોથી પાતળા માધ્યમો જોઈએ. દાખલા તરીકે હું હવાની અંદરથી એક કૂવાનું તળિયું જોઉં છું, કૂવાની અંદર પાણી ભરેલું છે, સ્વિમિંગ પૂલનું તળિયું જોઉં છું, તો મિત્રો આપણને એ વસ્તુઓ ઊંચી આવેલી છે. જેનું કારણ કોણ છે? વક્રી ભવનાંકની ઘટના. મિત્રો પ્રકાશનું જે લંબ કિરણ છે, માની લે કે આ એક બે માધ્યમોને જોડતી રેખા, માનો કે પ્રકાશનું કિરણ અહીંયાથી આવે તો મિત્રો આ એક પ્રકાશનું કિરણ લે છે એનું વક્રી ભવનાંક થવાનું નથી, વક્રી ભવન થવાનું નથી. તો એ પ્રકાશ કિરણ તો સીધું બહાર અને પરાવર્તન થવાનું છે. એના કારણે આપણે શું થાય? વસ્તુ એની એ જગ્યા પર ખ્યાલ આવે છે. તો મિત્રો રકમની અંદર ઘણી વખત આવું લખેલું હોય છે કે એક વ્યક્તિ તળાવ કૂવામાં પાણી ભરેલું છે અને લંબરૂપે જોડે તો એ કૂવાનું તળિયું કેટલું ઊંચું દેખાય? કૂવાનું તળિયું કેટલે હશે? એની સાચી ઊંડાઈ કેટલી હશે? એની આભાસી ઊંડાઈ કેટલી હશે? તો આવા ક્વેશ્ચનો સોલ્વ કરવા તો મિત્રો એક બરોબર વસ્તુ વપરી લો કે હું એ વસ્તુને લંબરૂપે જોઉં, પણ હકીકતની
ની અંદર શું છે કે હું જ્યારે લંબ રૂપે જોતો હોઈશ ત્યારે મિત્રો માત્ર લંબ કિરણો જ મારી આંખમાં નહીં આવે. હવે એ તળિયાની અંદરથી તો હજારો કરોડો કિરણો નીકળતા હશે. એટલે મારી આંખમાં આવતા જે કિરણો છે એ કિરણો ઘણા બધા વાંકા હશે. લંબ રૂપે હશે એવા કિરણો મારી આંખમાં આવતા હશે અને જે ત્રાંસા કિરણો હશે એ પણ મારી આંખમાં આવતા હશે અને માટે મને તળિયું ઊંચું દેખાશે. એટલે 8મા 9મા ધોરણની અંદર અજાણ્યા તળાવનો નવું સલાહ બન્યું નથી. આવા કારણો ઓછા હતા. તો મિત્રો એ વખતે શું થાય છે બરાબર ધ્યાન માની લઈએ કે આનું એક પાણી ભરેલું એક ટબ છે. મિત્રો જોજો માની લઈએ કે પાણી ભરેલું એક ટબ. આ પાણી ભરેલું માની લો કે એક ટબ છે. એની સાચી ઊંડાઈ જોઈએ એ સાચી ઊંડાઈ માની લો કે h જેટલી સાચી ઊંડાઈ. હવે માની લો કે એક વ્યક્તિ જે છે એક વ્યક્તિ અહીંયાથી એને જોડે તળિયા માનો કે તળિયા ઉપર એક સિક્કો મૂકેલો આવ્યો એક સિક્કો મૂકેલો બરાબર. તો આમાંથી નીકળતું જે લંબ કિરણ હશે એ લંબ કિરણ તો આવશે. હવે મિત્રો ખાસ હવે શું થશે માની લો કે આની અંદરથી એક ત્રાસુ કિરણ આ પ્રકાશનું ત્રાસુ કિરણ બરાબર. હવે બે માધ્યમોને જોડતી રેખા થઈ જાય. તમારી મેં દોરી નાખેલો તેઓ દોરી નાખેલો. હવે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમોથી પાતળા માધ્યમો જઈ રહ્યું છે એટલે લંબથી દૂર વાળવું પડશે. જો મિત્રો એનો ખરેખર સાચો માર્ગ આ છે. એનો સાચો માર્ગ આ છે પણ પ્રકાશનું કિરણ લંબથી દૂર વાળવું પડશે એટલે દૂર વાળવું પડશે એટલે પ્રકાશનું કિરણ આમ થશે. મિત્રો આ ખાસ સમજ. હવે શું થાય છે મિત્રો કે આ વ્યક્તિ અહીંયા ઊભેલી છે. હવે આ પ્રકાશનું કિરણ એની આંખમાં જાય છે તો એ પ્રકાશના કિરણને હું જ્યારે લાગુ કરીશ તો એ પ્રકાશનું કિરણ લાગુ અહીંયા થશે. તો આ વસ્તુનું આભાસી પ્રતિબિંબ જે છે એ આ જગ્યા ઉપર છે. તો આટલું બધું તળિયું એને ઊંચું દેખાય. તો મિત્રો અહીંયાથી માનો કે એની સિક્કાની આભાસી ઊંડાઈ માનો કે hi જેટલી hi. તો મિત્રો ધ્યાનથી કેટલું તળિયું ઊંચું આવશે તો આટલું. કેટલે દેખાશે તો આટલે. તો મિત્રો આવા એક પ્રશ્નો સોલ્વ કરવા હોય તો એના માટે તમારે એક જ સૂત્ર તૈયાર કરવાનું. મિત્રો ધ્યાનથી એને હું સાબિત પણ શકું hi ભાગ્યા h આભાસી ઊંડાઈ ભાગ્યા સાચી ઊંડાઈ is equal to n1 આને n1 કહી દઉં અને આને n2 કહી દઉં. n1 ભાગ્યા n1 કોણ પાતળું માધ્યમ is equal to n પાતળું ભાગ્યા n ઘન. કોઈ પણ આવા પ્રશ્નોના ઉકેલો તમને આવી પડી જશે. hi ભાગ્યા h કરીશ તો h કોણ છે સાચી ઊંડાઈ. hi કોણ છે આભાસી ઊંડાઈ. તમે ક્યાંથી જોવો છો પાતળા માધ્યમ. તો પાતળું માધ્યમ પર ઘટ માધ્યમ છે. હવે માની લો કે તળાવની અંદર એક માછલી હવે ઉપર એક હવાની અંદર એક પક્ષી ઉડી રહ્યું બગલો કરી રહ્યો ઉડી રહ્યો. હવે તો માછલીને પેલું પક્ષી કેટલે દેખાશે માછલી પાણીમાં ક્યાંથી જોવે છે ઘટ માધ્યમથી. તો મિત્રો આનું આ સૂત્ર આવું વાપરવાનું hi ભાગ્યા h is equal જોજો જરા n ઘટ ભાગ્યા n પાતળું. કોઈ પણ પ્રશ્નના ઉકેલો તમને આનાથી મળી જશે. હવે મિત્રો જો hi is equal to ho into n ઘટ અથવા n2 ભાગ્યા n. આ તો ખાલી રીતે પ્રયોગ. હવે મિત્રો જો કે hi is equal to ho n2 ભાગ્યા n. બરાબર. હવે વ્યવહારિક કિસ્સામાં તો મિત્રો શું હશે આ પાણી છે તો આ આભાસ આ પાણી તો આ આભાસ માછલી માની લો કે પક્ષીને જોઈ રહી છે તો પક્ષી તો હવામાં હશે
by dt is equal to dho by dt into n2. પ્રતિબિંબની ઊંચાઈ પણ સમય સાથે બદલાશે અને આભાસી ઊંડાઈ પણ બદલાશે અને સાચી ઊંડાઈ પણ બદલાશે. તો મિત્રો આવા બધા જે સમીકરણો છે એ સમીકરણને વાપરતા આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું. પણ મિત્રો